નાથજી બાપુએ સારી વાત કરી કે સદગુરુ જ્યારે ઉપદેશ આપે ને ત્યારે 7 સ્વરૂપે આપે. અને એ વાત સાહેબ સાચી છે. કોઈ પણ સંત જ્યારે ઉપદેશ આપે ને ત્યારે એ તમને મિટાવી દે. હું પણ કાઢી અને હરીપણું લાવી દે, એને જ સદગુરુ કહેવાય. પણ હારી થાય છે સિસ્ટમ એવી ને કે જ્યાં સુધી સદગુરુ ઉપદેશ આપતા હોય ને ત્યાં સુધી તો સારું બધું એમ લાગે સારું જગતમાં કાંઈ નથી. જેવા બહાર નીકળીએ ને એવી સાત ભૂમિકા ગુરુ શિષ્ય બધું ભૂલાઈ જાય. હું અડધા એ ખબર નથી હોતી કે અંદર હું કીધું તું. સદગુરુ જયારે ઉપદેશ કરતા હોય ત્યારે અખિલ બ્રહ્માંડ નો માલિક ક્યાં ટૂંકો પડે વાલા એક ગાદીની તમને ઓળખાણ કરાવે. આ બ્રહ્માંડ નહોતું, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, મનુષ્ય નહોતો, જીવે નહોતો, શિવે નહોતો, ત્યારનો તું છો. હવે આ વાત આપણને સદગુરુ સમજાવતા હોય તો સાહેબ કેમ આ જે ચાલો જેને વિષય, પણ બાપુ એ વાત બહુ સરસ કરી. નાથજી બાપુનો સ્વભાવ થોડો કડક છે પણ વિચારો ઊંચા છે ને જ્ઞાન ઊંચું છે એટલે કંઠસ્થ કરી. આ નાથજી બાપુ, પ્રભુદાસ બાપુ, સેવકરામ બાપુ, રામદાસ બાપુ આ બધા ભીખારામ બાપુના શિષ્ય છે. પિલુન્દ્રાની અંદર ભીખારામ બાપુ થઈ ગયા. બ્રાહ્મણ દેહે કરીને બ્રાહ્મણ હતા પણ સાહેબ બ્રાહ્મણવાદનો એટલો વિરોધ કર્યો કે હચોડા એને જાતિ બહાર મૂકાતા એવું હતું ને બાપુ કઈ. ધર્મ સનાતન સત્ય શું છે એ જ સમજાયું હતું જગતને. આજે એમના દીકરા પૂજ્ય વર્ગ ગોપાલદાસ બાબુ છે અને એનો ઘણો બધો સત્સંગ યુટ્યુબ ઉપર આવે છે. એટલે સંતો તો મહેનત કરતા જ દે છે. આપણે કેટલું ગ્રહણ કરવું એ આપણી શક્તિ ઉપર નિર્ભર છે. તો આપણે એ ગ્રહણ કરીએ. હવે પછી હું માઢા ગુરુ ગાદીથી પધારેલા સેવકરામ બાપુને વિનંતી કરું એ પણ સત્સંગ કરે. સેવકરામ બાપુ આજે એમને અધિકાર મળેલો એ ખૂબ ખૂબ ધન્યવાદ. એમના સદગુરુ શ્રી વિજયદાસ બાપુ આજે વાલવા ગામની પવનપુરી પર આ ધર્મની ધજા ફરકાઈ. એ તો બાપ કરોડે મધ્ય ફોકસ ઘણી ધજાઓ ફરતી હોય છે પણ ધર્મની ધજા ફરતી નથી. આવા કોઈ ધર્મી પુરુષો આવી અને આ ધર્મને જાહેર કરતા હોય પણ આ પુરુષોની કોઈ ગણના કરી નથી. આવા પુરુષોનો જૂથ પુરુષો કોકસ કરોડે મધ્ય કોકસની પારખ કરી. બાપુને કીધું કે મોય ગમે તું સમજાવું છું પણ ભૂલી જવાય. આ તો બાપુ 9 દરવાજા છે, શિયા દરવાજા થાય કોઈને ખબર તો જે રાખવાનું હોય રતું નહીં અને નહીં રાખવાનું હોય પહેરી જાય. એટલા આવું થાય. એટલા મહાન પુરુષે કીધું કે તુલસી સંત સમાગમ અતિ દુર્લભ. સંતનો સમાગમ ખરેખર ભરવો, સંતના સ્થળે સમાગમ કરવો એ તો અતિ દુર્લભ છે. એ દેવોને પણ દુર્લભ છે. અને આ સમાગમ આ થાય તો પણ આપણને ઘર ઉતરતું નહીં. અમારા ભીખારામ બાપુને પછી એક પદમાં કીધું કેવલ પદ કા કાયા ઠરાયા અગમ પુરુષ શબ્દ દર્શાયા. હદ બેહદ થી ન્યારા સંતભાઈ સોઈ સદગુરુ અમારા. આ પુરુષ આ વાત કરી છે. પછી એનો પાછમાં એક સૃષ્ટિમાં પણ ભીખારામ બાપુને કીધું છે કેવલ કરુણા કીર્તાર કૃપા સિંધુ તારણહાર પાપી પૂરો હું છું મુજ કરો ઉપકાર દીન દયાળુ દીનાનાથ રાખો ચરણની મોય. બાપ આપણા મહાન પુરુષ ચરણોમાં રમવાની જરૂર છે. જે ચરણોમાં રહ્યા ને એ નો ઉદ્ધાર થયો. તો કબીર સાહેબ પછી કીધું કે ચલતી ચક્કી રોઈ રહ્યા કબીરા દો દિશની અંદર કોઈ સાબુત રહ્યા ના કોઈ. બધા લોટ થઈ ગયા કોઈ રહ્યા જે ભૂંડ પકડતા રહ્યા એટલા જ રહ્યા, બીજા બધા ઉભી ગયા. એમ આપણા સદગુરુના શરણે રહ્યા હોય તો સદગુરુના શરણે રહ્યો બાપ તો આપણો ઉદ્ધાર થાય એવો નહીં. એક વાર ઘણા પણ કીધું કે કેવલ કરુણા કીર્તન કૃપા સિંધુ તારણ હાર પાપી પૂરો હું છું કરો ઉપકાર
દીન દયાળુ દીનાનાથ રાખો ચરણ મોય અસંખ્ય યુગથી આથરો આત્મ જ્ઞાન વિન મહારાજ સેવ્યા નહીં હરિગુરુ સંતન જેઓના દેહ અભિમાન બાપ આ દેહનો અભિમાન કદી મોટો મૂકવો નહીં તો દેહનો અભિમાન છોડવા માટે આ હરિગુરુ સંતના શરણમાં જવાનું છે એક કીધો સંત બળા પરમાણથી જો બધો કદા પરમાણથી હોય તો સંત જ છે સંત સિવાય કોઈ પરમાર્થી છે નહીં સંત એટલા બધા પરમાર્થી તો બાપ જેવા એ છે એવા બનાવી દી સંત એવા પરમાર્થી છે કે જે જેવા એ હોય એવા બનાવી દી તો બાપ આ જગત તો આખું વિશ્વ છે ને એ તો લોહ સમાન છે તો પારસ મણી છે ને એ લોઢાને કંચન બનાવી દે અને સદગુરુ શું કર્યું આપ સમમ બનાવી દઉં બાપ આખું જગત છે ને એ જન્મ મરણમાં પડેલું છે અને સદગુરુ છે ને એ અજન્મ છે જન્મ મરણ છે નહીં એ અલૌકિક સ્વરૂપ છે અને આ સ્વરૂપની પ્રાપ્તિ બાપ સદગુરુ શરણે થાય બીજે થાય નહીં એક પછી આ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી બોલવા જે તો બોલાય જે મૂળ સ્વરૂપમાં છે બાપુને કહી દીધું કે દૂધની સાકર વિશેની વાત કે જે તમે મૂળ સ્વરૂપમાં જાઓ અને સમજાઈ જાય તો મહાન પુરુષે કીધું કે સમજેલા નર તો ફરી ના બોલું છોડ્યા સકલ ઉદ્માત આપણા બધા ઉદ્માત તૂટી જતા પછી એ આ મુખ પછી બોલાય નહીં મુખ જતું રહો તમારી દ્રષ્ટિ સર વિરમાઈ જાય પછી કોઈ રહેતું નથી एक की तो आप खोए हरि मिले सब कुछ जाए और कब कहानी राम की संतो कैसी क्या ही जाए એટલે તો વાણી બાણી કશું નહીં એક की तो કેવા દઉં તો કહી ના શકાય કેવાનું કહેવાય નહીં કોઈ કહેવાય શબ્દ અખિલ બ્રહ્માંડ અંદર એક જ વિશ્વપતિ એક જ પુરુષ છો તો આ પુરુષ તમે એક જ કના કે કોઈ કહી શકો તો શબ્દ નથી તે પણ વાણી નથી તો લખવા તો લખાય એવું છે નહીં આ લખવામાં આવતું નહીં પઢવામાં નહીં આવતું આવું સત્ય સ્વરૂપ છે એક મહાન પુરુષ સત્ય સ્વરૂપ નિરખ્યા વિના પાખંડ તારું નહીં મટ કરમ ભરમમાં ભૂલ્યા મનના કેવા જન્મ મરણ ઘરે લપેટ્યા કોઈને નાભીમાં કીધો કોઈને હૃદય કીધો કોઈને નાસિકા ગયા કોઈને બંને ભક્તિમાં કોઈ યોગમાં ભૂલ્યા કોઈ યોગમાં ભૂલ્યા કોઈ વર્ત અલુણ કરી ભૂલ્યા નોમે તૃષ્ણા મટે નહીં નોમે ના મટ ભૂખ શાખ વિના નોણું મટ નહીં સતના આગળ કદી સોઠઈ ચાલ નહીં એટલે બાપ આ સતના પર જોડવાનું છે એટલે આગળ મહાન પુરુષો છે આટલું કઈ મારી વાણી વિરામ કરી બોલ સદગુરુ દેવનો જય. સેવકરામ બાપુ માઢા ગામ છે, નદીના કિનારે છે ને ત્યાં બોરડી આવે ને બોરડી એના કંપા મારીએ છે, કંપામાં એનો ભાવ સબરી જેવો તો જ્યારે જાય ને ત્યારે બોરનું બાચકું ભરી દે સાહેબ. આ પ્રેમ છે, વસ્તુની કિંમત નથી. એક વસ્તુ યાદ રાખજો, વસ્તુની કોઈ કિંમત નથી પણ તમારો પ્રેમ કેવો છે ને એની કિંમત છે. એટલે ખૂબ ખૂબ આભાર સેવકરામ બાપુનો. બહુ સરસ વાત કરી સેવકરામ બાપુએ, કારણ કે સંતો હંમેશા કંઈક ને કંઈક ઈશારા કરતા જાય છે પણ આપણે સમજી લેવા. હવે સાણોદાથી પધારેલા ગોવિંદરામ બાપુને વિનંતી કરીએ એ પણ પોતાનો સત્સંગ આપે. પૂજ્યવર ગોવિંદરામ બાપુ. સત્ય સનાતન આજે માલવા ગામની અંદર રાજભાઈ અને રમીલાબા ત્યાં એક પ્રોગ્રામની અંદર વાયકમાં પધારેલા દરેક સંતોમાં સંતોના ચરણોમાં આ દાસ ગોવિંદના કોટી કોટી વંદન. સામુ બિરાજમાન વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા જય ગુરુ. આજે ઘણા મહાપુરુષોએ સત્સંગ ઘણો સારો કર્યો, પીરસવાનું પીરસી દીધું. તો ગુરુનો શબ્દ એ શાન છે, શબ્દ એ ગુરુની શાન છે અને વચન એ રેણીનું ઘર છે. અને જે ગુરુના વચને રેણીના ઘરમાં આવ્યા એમના જીવનમાં અજવાળા થયા. અને સદગુરુની કૃપા હોય
તો આવા સત્કાર્યો કરી શકાય. માટે સદગુરુ પર વિશ્વાસ રાખી સદગુરુના શબ્દે ચાલવા વાળા માણસો આવા ધાર્મિક કાર્યો કરી શકે છે. અને ગુરુના જ્ઞાનથી માણસ બોધ, આપણે નાથજીએ કહ્યું કે બોધમાં માણસ જાગી જાય તો એનું કલ્યાણ થઈ જાય. તો આ બધા મહાપુરુષોના દર્શનનો લાવો મને આપ્યો તે બદલ હું વિજયદાસ બાપુને બી ધન્યવાદ આપું છું. અને આટલું બોલી મારી વાણીને વિરામ. ગોવિંદરામ બાપુ સાણોદા ગામની અંદર નદી કિનારે છે. એ સાણોદા ગામમાં બે ગોવિંદરામ થયા. એક આ પ્રગટ ગોવિંદરામ અને એક દિવંગત ગોવિંદરામ. એમના દીકરા ભરત બાપુ છે ને અત્યારે, એમના દીકરા ભરત આપણે નિરાંત ધારામાં ગોવિંદરામ બાપુ થઈ ગયા. તે રોડ ઉપર જ આશ્રમ છે. આ બાપુનો છે એ અંદર છે, નદી કિનારે છે, અને બહુ મજા આવે એવો છે. ક્યારેક જો ટાઈમ મળે તો બધા જજો. હું તો વારંવાર જાઉં છું, કારણ કે આનંદ પ્રકૃતિમાં હોય ત્યાં આનંદ આવે ને આનંદ સંતોને હંમેશા આનંદ જ લેવાનો હોય. ગોવિંદરામ બાપુએ જે વાત કરી એ બહુ સરસ વાત કરી કે સંતો મહંતોના દર્શન પર્શન કરવા જેણે યોગ રચ્યો એને ધન્યવાદ. અને વાત સાહેબ સાચી છે કે જેના દ્વારા નિર્માણ થાય તો ત્યાં જ અરસપરસ મિલન મુલાકાત થાય. સદેહે મુલાકાત થાય એના જેવી કોઈ મુલાકાત નથી. બાકી તો પછી કાકાવાળી ખીચડી ખબર પડી? કાકાવાળી ખીચડી ખબર પડી? એમાં કઈ તમને પડી? કોઈને ખબર ના? એ કેવા છે પછી કરીશું એની ઉપર ચર્ચા. ચાલો, ખૂબ ખૂબ આભાર ગોવિંદરામ બાપુનો. હવે અરવિંદ બાપુ ગુરુગાદીથી જોઈનકથી પધાર્યા છે, એમને પણ આપણે સાંભળીએ. પૂજ્યવાર અરવિંદ બાપુ. પધારેલ સર્વે હરિગુરુ સંતો તેમજ પધારેલ સર્વે ભક્તો, સંત ધારામાં પ્રાગટ્ય એવા સાહેબ શ્રી અમૃતાબા, વિજય સાહેબ, આપ સૌને મારા સદગુરુ સાહેબ, ઓમ સદગુરુ. સંત બડે પરમારથી જ્યાં કો નિર્મલ યંગ, તપત બુઝાવે ઓર કી દે દે અપનો રંગ. હવે આપણે અહીંયા પધારીએ છીએ કે ભાઈ હું તો સોહમ પરિવારનો સભ્ય છું. જ્યાં સુધી સભ્ય રહેશો ને ત્યાં સુધી કશું પ્રાપ્ત થવાનું નથી, કશું કાંઈ મળવાનું નથી. પણ જેમ કે ઘઉંનો દાણો કોઠીની અંદર હોય ને, આપણે પીપળામાં મૂક્યો હોય ત્યાં સુધી ઘઉંનો દાણો કહેવાય. પણ એને સારામાં સારી જમીન મળી જાય, ભેજવાળી પાણીવાળી, અને એ જમીનની અંદર જો એ પડી જાય અને પોતાનું અસ્તિત્વ મિટાવી દે કે હવે હું ઘઉંનો દાણો નથી, આ તો માટી ભેગો હું માટી છું, અને ત્યારે એમાંથી અંકુર ફૂટે અને સહસ્ત્ર દાણા પ્રાપ્ત થાય. જો આ પરિવારની અંદર તમે, હું જ સોહમ પરિવાર છું, હું જ વિજય સાહેબ છું, એકરૂપતા જો આવશે તો પછી તો આમાંથી અંકુરિત થવાનું જ છે બધું. અને આવું જોઈએ શીખવા માટે. હા, અહીંયા શીખવાનું મજા આવે છે. હા, એટલે જવાનું છે જુનાગઢ જગ્યા છે મારે સેવા કરવાનું, પણ મેં કીધું અહીંયા જ જુનાગઢ છે એટલે સૌથી પહેલા તો અહીંયા દર્શન કરી લઈએ, પછી ત્યાં જઈએ. એટલે સંતની ધારાની અંદર આપણે અહીંયા જે વિજય સાહેબ અમૃતાબા આપણને જે જ્ઞાનની સરવાણી આપી રહ્યા છે એની અંદર જ્યાં સુધી એકરૂપ નહીં થઈએ ને ત્યાં સુધી બધું નકામું છે. કહેવાય છે કે ભાઈ કર્મી કો દક્ષિણ બલો, જ્ઞાની કો પંજાબ, ધ્યાની કો સોરઠ બલો और ઢોંગી કો ગુજરાત. કર્મી કો દક્ષિણ બલો એટલે તમે દક્ષિણની અંદર જાઓ, બંગાળમાં મારા સેવકો છે કલકત્તામાં, એમાં હું ત્યાં જાઉં એટલે એમનું કર્મ પાક્કું હોય. તમારે સવારે વહેલા ઉઠવાનું, પાઠ પૂજા કરવાની, મંદિરે જવાનું, પેટી લઈને જાય, કેળના પત્તા ઉપર ભોજન જમવાનું, એમનું કર્મ બહુ પાક્કું, કર્મ કોઈ દિવસે છોડે નહીં. એટલે કર્મી કો દક્ષિણ બલો, જ્ઞાની કો પંજાબ. તમે જુઓ જ્ઞાનની અંદર વાહેગુરુ 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 તમે જુઓ, અને આખા ભારતની વાત ના કરું પણ સમગ્ર વિશ્વની અંદર તમે જુઓ તો દરેક જગ્યાએ, દરેક કન્ટ્રીની અંદર તમને પંજાબી જોવા મળશે. હા હા, અને એમની જે જ્ઞાનની ધારા છે બહુ ઊંચી છે, સદગુરુ સિવાય બીજી કોઈ વાત નહીં. અને ધ્યાની કો સોરઠ, જેને ધ્યાન જ કરવું છે
સોરઠમાં જતા ને ગિરનારમાં આસન જમાવીને બેસી જાય, કોઈ ડિસ્ટર્બ ના કરે, ઉપરથી બધા સેવા કરે. અને ઢોંગી કો ગુજરાત અહીંયા બે ચાર હારા હારા ભુવા હોય અને ધૂણવાનું ચાલુ કરે, ભાઈ મારે આ તકલીફ ના આ દુઃખ ના આમ તેને હે ભાઈ ઉભા રહો કે છે, હા અરજી હજુ આ બધા કેસ વારા પરથી વારો આવશે, ત્યાં વારો તમારો આવે. અને અહીંયા તો એવું કશું છે જ નહીં હે. એટલે બહુ જ સરસ મોજની વાત છે. તમે એકવાર આ પરિવારમાં આવો, ભલે તમને કશું આવડતું જ નથી, કશું ફાવતું જ નથી, પણ અહીંયા વિજય સાહેબ છે ને બધું હરખું કરતા એમને આવડે છે. હે એક વખત અમારી જેવા સંતો બધા આમ વગડામથી જતા હતા, એવો એક ભરવાડ આ બધા સંતો જોયું, મારા બેટા આ સંતો તો બહુ મજા કે છે, આ લોકોને બધા હવ પગે લાગે, બહુ બધા સેવા કરે, સારું સારું જમવાનું મળે, અને આ ઘેટાન બકરા ચરાઈ ચરાઈને દમ નીકળી જાય છે. આના કરતા આમાં ભળી ગયા હોત બહુ મજા આવે કે. એટલે એ ભાઈ પેલા સંતોની અંદર ગયા, બધાને કીધું ભાઈ મને તમારે ભેગું ના લઈ લો. એટલે કે હા આવી જાઓ, અહીંયા તો કોઈ એવું છે જ નહીં, પધારો કે છે અમારી ભેગું પડી જાઓ. પણ એવું નહીં કે છે મારે કોઈની સેવા ન કરવી પડે એવો મન બનાવો કે છે, સૌથી મોટામાં મોટો કે છે. પેલા કે છે ભાઈ એમ કરીને તું અંદર જો ભળતો હોય તો અમને કાંઈ વાંધો નથી, સૌથી મોટો તું, અમારા બધાનો ગુરુ તું કે છે. એટલે આ બધા પછી એક ગામની અંદર ગયા, સરસ મજાનો મેળાવડો હતો, સરસ મજાની સભા હતી, બધા બાપુઓએ પોતપોતાની રજૂઆત કરી, પોતપોતાની રીતે સમજાવ્યા. પણ ગામ લોકો કહે છે કે આ તમારા બધાની અંદર પેલા જે મોટા બાપુ છે એ મોટા બાપુ કઈ બોલ્યા નહીં, તો કે એ બાપુ બોલે ને તો અમારે સાંભળવું છે કે. હવે બધાની નજર એ બાજુ, હવે આ તો નવા નવી બાપુ, આમને કઈ બોલતા આવડે નહીં. પણ લોકોએ કીધું, સંતોએ કીધું કે બાપુ જે આવડે તમ તાર બે શબ્દો તમે કંઈક બોલો કે. હવે આ તો મૂળ તો ભરવાડ, ઘેટા બકરા ચારવાનો ધંધો, આંખો બંધ કરી દીધી અને આમ જોઈ લીધું કે આ સભા નહીં પણ મારી સામે નકરા ઘેટા બકરા જ છે. હા, અને એક જ શબ્દ બોલ્યા, તક તક ફ્રુ. એક જ શબ્દ બોલ્યા કે તક તક ફ્રુ. આટલું બોલી બંધ થઈ ગયા. પછી બાપુને માઇક આપ્યો કે બાપુ આમાં અમને તો કઈ ખબર પડી નહીં, આમાં હું કીધું કે છે તમે. એટલે પછી બાપુએ, વિજય બાપુએ એનો બહુ સરસ મજાની રસ્તો કાઢ્યો કે ભાઈ એ બાપુ ખાસ બોલતા નથી, અને એ જે વસ્તુ બોલે છે, જે શબ્દ બોલે છે એ શબ્દ અણમોલ હોય છે કે છે. એમણે એવું કીધું છે કે તક તક ભ્રુ, આ જે તક મળી છે એ તક તમે સાધી લો, મેળવી લો. બાકી જો આ તક ગઈ તો બધી વાર્તા પૂરી, પછી તમને ફરી વાર આવી તક મળશે નહીં. બહુ વધારે બોલવું નથી, હું તો રાતે હજુ પ્રોગ્રામ પતાવીને અહીંયા થોડોક લેટ થઈ ગયો, એટલે અત્યારે મારી વાણીને અત્યારે વિરામ આપું છું. ઓમ સદગુરુ સદગુરુ સાહેબ. ખૂબ ખૂબ આભાર અરવિંદ બાપુનો. અરવિંદ બાપુએ કીધું ટીક ટીક ફ્રુ, ક્ષણે ક્ષણ જાય છે, પણ જો ક્ષણને પામી લેવી હોય તો સદગુરુના સાનિધ્યમાં જઈને વાલા પામી લેવી. નકર કોઈ કાલ મરે, કોઈ આજ મરે, કાળ છે મંત્રાઈ ગયો. ધીરા ભગત નું ભજન છે ને, કોણ ખબર છે કયું ભજન છે? ભજન એક ભજન છે ધીરા ભગત નું, દાસ ધીરાનું. કઠણ છોટ છે કાળની ઉપર મોટેરો માર, કઈક રાણા ને કઈક રાજ્ય છોડી આયલા સંસાર માટે હેતે હરિનો રચ પીજીએ. દાસ ધીરો હતા. દાસ ધીરાની કહાની જો કે આપ બધા જાણતા હશો ને બધાને ખબર હશે. ધીરા ભગત ને એક જ દીકરો હતો ને એકનો એક દીકરો છોડીને દાસ ધીરો છે 4 ધામની યાત્રાએ નીકળી ગયા. ગામની અંદર 25 વર્ષે પાછા આવ્યા. 25 વર્ષનો દીકરો છે મરી ગયો તો એનો જનાજો નીકળીને સ્મશાનની અંદર હતો. શોર્ટકટ, કથા લાંબી છે. એ મરી ગયા એટલે ગામની અંદર આવીને ભાગોળ આવીને, કારણ કે આ તો 25 વર્ષના વાયણા વહી ગયા એટલે કોઈ ઓળખતું જ નહોતું કે છે કોણ. એટલે ગામ લોકોને કોઈ કીધું કે ભાઈ આ જે જનાજો ગયો, આ જે અસ્થિ ગયો એ છે કોણ? કે અમારા ગામની અંદર એક ધીરા ભગત હતા, સામે એ જ ઉભા હતા. ધીરા ભગત હતા ને એનો એકનો એક દીકરો હતો ને એના વિયોગમાં સર્પદંશ થયો. એની માં છે ને આ દીકરો જતો રહ્યો
અને જોઈ કે આ એનો જનાજો હળગે છે, એનું શબ અર્થી હળગે છે ને એમાંથી ધુમાડાના બાચકા નીકળે છે કે ધીરા ભગતની ત્યાં રચના થઈ ગઈ. જો સંસાર ધુમાડાના બાચકા હારે આવે નહીં કાંઈ, રંગ પતંગ નો ઉડી જશે એ હારે આકડાનો થોર, હેતે હરિનો રસ પીજીએ હે વાલા પ્રેમે પ્રભુનું ભજન કીજીએ. સંસાર ધુમાડાના બાચકા સાથે આવે નહીં કાંઈ, આ રંગ પતંગ નો ઉડી જાય. આ ક્ષણ વાર ની અંદર વાલા ઉડી જાય ને અને ધીરા ભગત ત્યાંથી પાછા નીકળી ગયા ને સાહેબ એ ભજન આજે પ્રખ્યાત ધીરા ભગતના ઘડુલાના નામને ઓળખાય અને એ આખું ભજન ગાવ તો તમારું હૃદય પીગળી જાય. આપણને બધાને ખબર છે કે આપણે મરી જવાના, પણ સાહેબ મદ અને અભિમાનમાં એવું જીવીએ છે ને કે આપણને ખબર જ નથી કેટલું અભિમાન આપણું. કામી તરે, લોભી તરે, લાલચી તરે, સલીલ કોઈ દી તરે નહીં. એમ સત્વ ગુણ છૂટતો નથી, રજો ગુણ છૂટી જાય એક જ સેકન્ડમાં, તમો ગુણ છૂટી જાય એક જ સેકન્ડમાં, પણ સત્વ ગુણ છોડવો ને વાલા એ ભલાથી નથી છૂટતો. હું સંત છું, હું જ્ઞાની છું, આ અભિમાન છૂટવું બહુ કઠિન. એટલે એ અભિમાન જેને છૂટી જાય એને કેવો સંત. બધી વ્યાધિ ઉપાધિનો અંત એને કેવો સંત. એટલે ખૂબ ખૂબ આભાર અરવિંદ બાપુનો. હવે માણેકનાથ બાપુને આપણે સાંભળીએ. મને એક સંત છે ને એની એક ભજન છે, મસ્ત ભજન છે, લગભગ દાસ શંકર નું જ છે. આવો સંતો અમારા દેશમાં, આવો સંત અમારા દેશમાં રો, ત્યાં છે બ્રહ્મ જ્યોત નો પ્રકાશ જો, એવા દેશ રળિયામણો રે રો. એ શંકર મહારાજ નું ભજન છે, ઉનાવાની અંદર થઈ ગયા. સાહેબ ભજન હાઈ લેવલ નું છે, પણ સદગુરુ નું લેબલ લાગેલું નથી, ત્યાં અટકી જવાય. બાકી એના એક એક શબ્દો એવા છે ને કે સાહેબ આમ ક્રાંતિ કરી નાખે. એટલે આપણે માણેકનાથ બાપુને સાંભળીએ. બોલે સદગુરુ ભગવાન કી, સનાતન ધર્મ. ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. મંચ પર બિરાજમાન અમારા મહાપુરુષોને મારા કોટી કોટી વંદન. આ જનતા, આ બધા જનતા એટલે પ્રવચન કરતા હોય બધા જનતા કહેતા હોય, પણ આ મેજની છે ને એ ધર્મની છે. આ મંડપ છે ને છે ધર્મનો. એટલે આપણે તો મહાપુરુષો ને વંદન, અમારા જે પ્રેમી હંસોને પણ મારા વંદન, મારી માતાઓને પણ મારા વંદન. બધા મહાપુરુષોએ તો તમને જગાડવા માટે કોઈ બાકી જ નથી મૂક્યું. જેમ કહે કે ઘઉં વેણવાના, ઘઉંમાં એવું કાઢવાનું છે, કચરો કાઢવાનો છે ને, એ આ કચરો કાઢવા માટે આ મહાધર્મ, આ મંડપ જે હેજી મારા ગુરુએ રચાયો ધર્મનો માળવો, એ આ માણ્યા જેવી વસ્તુ છે અને આ જાણ્યા જેવી વસ્તુ છે. મહાપુરુષો જગાડે છે તમને કે આ મનને મનાવો, એમ કે મૂર્ખા મની જા, આ મન જ મનાવવાનું છે. આત્મા તો અમર જ છે આત્મા તો. એટલે મૂર્ખો મન નહીં રે, મૂર્ખો એવડો ગોથો ખાય. આ મન અવળો ગોથો ખાય. પછી હું આપવાનું કે છે ઓ બાવા રે જો બાબર નો વાય. એટલે બાબર એટલે બધાને હળિયો ના કરો, એક મતા રહીને એક જ જીવન બનાવો સરસ. મનુષ્ય આ દેહ મળે છે. આ કૂતરાને ખબર પડે, પાળો છો ને તમે રોટલી નાખો એટલે ટાઈમે આવી જાય છે. પેલા મોર ટાઈમે આવી જાય, ખખડાવો બાયણા કે અમને ખવડાવો. અને આપણે તો મનુષ્ય છીએ, એટલે મનુષ્ય બનીને આ જીવનમાં એવું આપણા મહાપુરુષોએ જે વાણીમાં વર્તનમાં જે કીધું છે એમાં બહુ જ ઊંડાણથી તમે સમજો તો સદગુરુનો પ્રસાદ જ છે. સદગુરુ કરવાના નહીં, સદગુરુ એ તો તમને આપોઆપ મળી જાય. તમારામાં જે વર્તી હોય, રેણી હોય, કેણી હોય,
એમાં તમારી લક્ષ્ય, આમાં તમારું લક્ષ્ય જોવામાં કે મારે શું કરવું. ઘરમાં દીકરી હોય તેને સંસ્કારો કોણ આપે? માં એકલી ના આપે, બાપની પણ ફરજ છે. બાપ ક્યાં જાય? શિક્ષણ આપવા માટે સ્કૂલમાં મૂકવા જાય, એનો દાખલો રજૂ કરાવે, બાપ કરાવે, એનું નામ પાછળ આવી જાય. એટલે બાપની પણ ફરજ છે કે આપણા જે દીકરી દીકરા છે એને સંસ્કારો. અને આ લાઈન એટલે ધર્મની લાઈન. ઘરનું કામ તો કરવાનું જ છે બધાને, જે કરવાનું એ કરવાનું, પણ આમાં જે થોડો ઘણો તો આપણે ટાઈમ લઈને જે તમે આવ્યા છો, અમૂલ્ય ટાઈમ જે ફાળવ્યો છે એ તો તમને કાલે નહીં મળે. હમણાં કાલે છોકરાને તો બધું ઋણ હાન નાન આ તો બધું ચાલવાનું જ છે, પણ એમાં થોડું ઘણું આપણે આ ભેળવવાનું છે. એટલે આપણે ખેતી કરવાની છે. એજી એવી ગાડી રે ચાલી રે આત્મ રામની રે, ગાડી કરે રણ કર ગાડી ચાલે ધમ ધોકાર. એવી ગાડી રે ચાલી રે આત્મ રામની રે. આમાં ભગવાને કેવું મૂક્યું છે મશીન. આ આત્મરામ તમારા બાળવાથી આવો કે ગાંધીનગરથી આવો કે અમદાવાદથી, જે આ મશીનરી છે જો બધી ચાલશે ને તો જ તમે આવી શકો બાળવા ગામમાં. પ્રહલાદભાઈના ઘરે રમીલાબેનના ઘરે રમીલાબેનને જોઈ શકશો, તમે પ્રહલાદભાઈને જોઈ શકશો. અનેક મહાપુરુષોના દર્શન થશે. આ જીવ, આ જે આત્માનું જે ધડકણ ચાલી રહ્યું છે, એટલે ત્યાં સુધી આપણે બધા આમ ભાવનો મેળો, ભાવ ભળ્યો મેળો, પ્રેમનો મેળો. પ્રેમ સિવાય તો કોઈનું કોઈ કશું નહીં જોયે. મહાપુરુષો એમ જ કહે કે પ્રેમ ભાવનું છે આ ધર્મની આ ધજાઓ છે. જ્યાં જ્યાં લહેરાતી હોય એવા અમારા વિજયભાઈને હું નમ્ર વિનંતી કરું કે બહુ જ સરસ એમ અમૃતાબા આવી લહેરાતી રાખજો અને મને બોલાવજો, અમને શીખવાડજો આવું બધું. એટલે જે તે હાથીના પગલામાં જે બધા એક પગલું જે સમય જાય એવી આ વાતો છે. વાતો નથી, આ તો એક પ્રસાદ છે મહાપુરુષોનો. એટલે એને ગ્રહણ કરી બજારમાં જઈએ, સિંગ હાકરીએ, પેલા દુકાનવાળાને કહીએ કે ભાઈ સિંગ હાકરી આલો, અને આ ધર્મની ધજા વય આવે એટલે શું થાય? પ્રસાદ. શું થાય? પ્રસાદ. એટલે આ મહાપુરુષો પ્રસાદ જે આપું છું એનું ગ્રહણ કરજો. એના ધર્મની ધજાઓમાં જ્યાં જ્યાં ધર્મની ધજા હોય, કોઈ બોલાવાનું હાટું ના હોય, કોઈ ના હોય કશું, એ જો વાગતું હોય, જો સત્સંગની વાતો હોય તો જવાય. અને આમંત્રણની જરૂર નહીં, કારણ કે ભક્તિ કરવી હોય એને શું આમંત્રણની જરૂર હોય? માન અપમાનનું અમે કોઈ હોતું જ નહીં કશું, એને કોઈ લાગુ જ નથી પડતું. એટલે સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ કી. ગાંધીનગર અમારો નાનો એવો આશ્રમ છે. બધાને અમારું આમંત્રણ ભાવભર્યું છે. ગમે ત્યારે કોઈ બી ટાઈમ હોય એટલું થોડું આપવું અવાય. અમે નહીં આવતા તમારે બધા બેઠા હોય એટલે અમે આવીએ જ છે ને, તો તમારે થોડું થોડું અવાય. હું મારી વાણીને વિરામ આપું. જય ગુરુદેવ. હરિઓમ હરિઓમ. ખૂબ ખૂબ આભાર. માણેકનાથ બાપુ કે ગાંધીનગરમાં નાનો એવો આશ્રમ છે સાહેબ. નાનો એવો તો કાંઈ નથી, હું વારંવાર જાઉં છું. 4 વીઘામાં છે. 4 વીઘામાં ગાંધીનગરમાં આશ્રમ છે. એટલે તમે બધા જાજો ને ગાંધીનગરમાં 4 વીઘા એટલે તમે કલ્પના કરી લેજો હું હોય. આશ્રમ સાદો છે, ઝૂંપડી છે, 4 વીઘામાં છે. હું વારંવાર જાઉં. માણેકનાથ બાપુ, નારાયણનાથ બાપુ, માણેકનાથ બાપુ ત્યાંના મહંત છે. માણેકનાથ બાપુ મને કે બાપુ હું તમને છે ને બાપુ નહીં કહું, હું તો ભાઈ કે. મને આનંદ આવી ગયો. ભાઈ કહો તો બાપુ તો આખું જગત કે, પણ તમે મને ભાઈ ગયો ને મને વધારે આનંદ છે. બરોબર છે ને ભાઈ? એ હૃદય ભીતરની ભાવના જેને જાગે એને. કારણ કે આ તો ઋણાનું બંધન થી ક્યાંક બંધાયેલા હોય ને વાલા, તો આવો સંબંધ જળવાય. અને સાધુ સંતોમાં પ્રેમ તો વાલા તમારા ખૂનમાં હોય તો જ જાગે. સાધુ સંતને કોઈ એમ કહેતું હોય કે આ જગતની અંદર સાધુ સમાજના, કોઈ સંત સમાજના, કોઈ યુગ પુરુષના અમે ચરણમાં જઈએ છીએ, અમારે ઘરે કોઈને ચા પીવડાવીએ છીએ, એકાદો ટુકડાનું બટકું ખવડાવીએ છીએ. વાલા યાદ રાખજો કે તમારા લોહીમાં એ ગુણ ક્યાંક હોય તો જ તમારામાં આવે. બાકી હબ બધું ભરેલું હોય ને સાહેબ, એક રોટલો તમે કૂતરા ના નાખી શકો. અને કદાચ નાખ્યો હોય તો કૂતરું સાહેબ હુંકીને વયું જાય, ખાઈ નહીં. આ મારો દાવો છે.
હા, હું દાવો કરું છું, દાવા સાથે કહું છું, તમારે રોટલી નાખવી કૂતરાને. અને મેં નજરે જોયેલું છે કે જો તમારા ખૂનમાં ધર્મનો સ્પર્શ ના હોય, તમારા ખૂનમાં કોઈ ખવડાવ્યું ના હોય તો સાહેબ તમે ના ખવડાવી શકો. તમે બોલાવી જ ના શકો, તમારા મોઢા મૈડાઈ જાય. ઘરમાં પડ્યું હોય તોય ના ખવડાવી શકો. એ તો તમારા ખૂનની અંદર હોય ને સાહેબ. તો આ લેવું દેવું ને ખવડાવવું એ બહુ મોટી વાત છે. એ તો ખૂનની વાત આવે, ખૂનની. અને ખૂનને તો પાવર હોવો જોઈએ, નૈતિક પાવર હોવો જોઈએ. તો આ સંતો ચરણોમાં તમને આવ્યું. બાકી તો પતી ગયું. કોઈ દિવસ ભૂખેલા છોકરા ખવડાવી ના હકે, ભલે અબજો પતિ ના ખવડાવ. હું દાવા સાથે કહું, આખા જગતની અંદર કેટલાય રાજા મહારાજાઓ થઈ ગયા, કેટલાય એવા ધનવાન થઈ ગયા. તમને આમંત્રણ આપે કોક દિવસ અમારે જે, પણ તારે ઘરે અત્યારે ગુડાણા છે ને હું તમે જઈને આપણને ભેગા થાય, બાપુ અમારે ઘરે કોક દિવસ આવજો. પેલા અત્યારે ભેગો થયો એનો હું અત્યારે જ લઈ જાય ને હું વાંધો જ તને. એટલે સાહેબ કુદરતે આપ્યું હોય તો ખવડાવજો, અને ખવડાવેલું કોઈ દે અબાર જાહે નહીં. કોક આવા સાધુડાઓને જમાડી દેવો તો એનો ભેટો તમને લોહીમાં થઈ જાય. રામે દીધો રોડો રોટલો કોઈને ખવડાવીને ખાય. સાહેબ આ આપણે ખાવાનો નથી, પેલા તો કાવળને ખવડાવો ને પછી ખાવ. આ તો ભરપેટ ભોજન ભરી લીધું ને પછી કે હવે વૈજુ તો આપી દો. આપણે કૂતરાને નાખીએ છીએ પણ વધેલું, સ્પેશિયલ નહીં. તમારે કૂતરાને કઈ આપવું છે, બિલાડાને કઈ આપવું છે તો એના માટે સ્પેશિયલ રોટલા બનાવો. આ તો ઓલે થાળીમાં એ ખાઈ ના શકે, વૈજુ હોય એનું હેઠું હોય. અને પછી આપણે પૂછીએ ને કે થાળીમાં કેમ રાખ્યું છે, એ કે આપણે ઈ બાને આ કૂતરા ખાય ને, ડફોડના દીકરા તું વધારમાં અન બગાડમાં, તારે એને આપવું હોય તો તું બે રોટલા ઘડીને નાખી દે ને. એમ કહી દે કે આ તો મારે ખવાતું નથી ને વૈધું છે. અન્નનો બગાડ કરતા નહીં. તમે જે અન્નનો બગાડ કરો છો ને એ બહુ મહાન પાપ છે. તમારે ખવડાવવું છે તો ઘડીને નાખો કૂતરાઓને, ઘરમાં બગાડશો નહીં, અન્નનો બગાડ બિલકુલ ના કરશો. એટલે ખૂબ ખૂબ આભાર બાપુનો, માણેકનાથ બાપુનો. હવે હું નારાયણનાથ બાપુને વિનંતી કરું, એ પણ થોડો સત્સંગ વહાવે. પૂજ્યવર નારાયણનાથ બાપુ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલાચલમ સર્વદી સાક્ષી ભૂતમ. હરિ ઓમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એક વખત ભાવથી અને પ્રેમથી અને દિલથી સત્ય સનાતન ધર્મ કી ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા. જાગો છો પધારેલા પ્રેમી અંશો, માતાઓ, લીંબોદરાથી પધારેલા રણછોદાસ બાપુ, ડમરુનાથ, અમારા સુંદરદાસ બાપુ, શંકરદાસ બાપુ, સેવકરામ બાપુ, રામદાસ બાપુ, મનપુરથી પધારેલા પ્રભુરામ બાપુ, વડનગરથી અમારા નાથજી બાપુ, ગોવિંદરામ બાપુ, અરવિંદરામ બાપુ. અને આ જે સમુદ્ર મંથન ચાલી રહ્યું છે, અને એવા સમુદ્ર મંથન કરી રહેલા અમારા વિજયદાસ બાપુ, અમૃતાબા. અહીંયા દેશ હતા જેમની દશા વર્તે દેહાતીત, એવા આ જ્ઞાની પુરુષોના ચરણમાં મારા વંદન છે અગણિત. દેશ હતા જેમની દશા વર્તે. તમે કલ્પના કરી ન શકો કે કાદવમાં કમળ ખીલે, કાદવમાં જ કમળ છે. હવે તમે કલ્પના કરો, કાદવમાં જ કમળ છે, માટીમાં જ અમૃત છે, નશ્વરમાં જ સાક્ષાત છે. મહાપુરુષોએ ઘણી અમૃતમય વાતો કીધી, હૃદયને સ્પર્શ કરી જાય, આપણી ઊંઘ ઉડી જાય એવી વાતો કરી કે આખું જગત અનિતિથી ભરેલું હોય અને અનિતિથી જગતમાં નીતિમતાની વાતો કરવી એ થોડુંક તપસ્યા છે. એ જ તપસ્યા છે, બીજી કોઈ તપસ્યા છે જ્યાં નવરું જુઠ્ઠ જ ચાલતું હોય. હવે તમારે સત ચલાવવું કેવી રીતે ચાલશે? તમારે ભોગ તો હાલવો જ પડશે. નવરું જ્યાં જુઠ્ઠ જ છે, જેવડી અરીતિ જ છે. આ મહાપુરુષોએ આ બલિદાન એમાં આપ્યા છે. આજે કબીર થયા, મીરા થયા, ગોરખ, કારણ કે આ જગત તો બધું જૂઠથી ચાલવા વાળું છે. આ મહાપુરુષોએ જૂઠને અટકાવી અને જેમ છે એમ હવે અમારા જે આ પ્રહલાદભાઈ, હું તમને કહું, એક મોટું વડનું ઝાડ હતું. વડના ઝાડ ઉપર 400-500 ઘુવડો, ત્યાં રોજ ઘર નિવાસ સ્થાન હતું, ઘુવડોનું નિવાસ સ્થાન.
અને દાડો ઉગ્યો અને એક ખિસકોલી સૂર્યને ઉગતા જોઈ અને સુંદર વાતાવરણ જોઈ ખિસકોલી એકદમ ખુશ થઈને ગીત ગાવા લાગી. ખિસકોલી ગીત ગાય એટલે પેલા ઘુવડોને ઈર્ષ્યા થઈ. એટલે એક જણાએ પૂછ્યું, તમે કેમ ગીત ગાઓ છો? આટલા બધા આનંદમાં કેમ છો? આટલા બધા ખુશ કેમ છો? ખિસકોલી કે જુઓ ને, સૂર્યનારાયણ ઉગ્યા છે, કેવી પ્રકૃતિ, કેવું સુંદર વાતાવરણ, કેવી મેઘ, કેવી સુગંધ. ઘુવડ કે સૂર્યનારાયણ ઉગ્યા? હા, સૂર્યનારાયણ કેવા હોય? માર્યા આમાં પ્રકાશ, પણ પેલા હું આંખ્યો જ નહીં. એટલે એને કીધું, ગુબારા બરો, મારે નક્કી કરવું પડશે. એટલે એક ઘુવડે બીજા ઘુવડને પૂછ્યું, સૂર્યનારાયણ કેવા હોય? હોય જ નહીં ને. બીજાએ વળી ત્રીજાને પૂછ્યું કે સૂર્યનારાયણ કેવા હોય? કે હોય જ નહીં. પછી 500 જણાએ મીટિંગ કરી બાલવાની અંદર. મીટિંગ કરો કે સૂર્યનારાયણ હોય જ નહીં. કે પેલી ખિસકોલી ગુણ ગાય છે, વાતો કરે છે, કે એક જૂઠી. બાલવાની બહાર કાઢી મેલો કે બાલવામાં રહેવા જોવા હોય જ નહીં. આ તપસ્યા છે મહાપુરુષોની, કે સત્ય જેમ છે કે જેને શરીરમાં અહમતા ના હોય, પદાર્થમાં જેને મમતા ના હોય, જેની બુદ્ધિ વિષયમાં લેપાતી ના હોય, અને જેમ જે યથાર્થ આત્મ તત્વની જે ઝલક આપતા હોય, જેમ છે પાછા પોતે શું દેહમાં રહીને પણ દેહની મમતા ન હોય, પદાર્થોમાં જ રહેતા હોય પણ પદાર્થનો મોહ ના હોય. કારણ કે આ તો સુવિધાઓ માટે છે. આ બધી વસ્તુઓ સુવિધાઓ માટે છે. આપણે જોઈએ છે કે ભાઈ જમીન મારી, ઘર મારું, આશ્રમ મારો, લઈને આયા નથી, લઈને જવાના. પત્ની મારી, કઈ લઈને આયા? લઈને જાઓ તાર જોડે. છોકરા મારા લઈને આયા, તાર લઈને જવાના જોડે. ધન મારું, પદ મારું, આ બધું લઈને તો આયા નહીં. તો બધું આ શોરગુલ જે મચાવે એનું નામ સંસાર. જે લઈને આયા નથી ને લઈને જવાના નહીં, છતાંય એમાં શોરગુલ મચાવે, મારું મારું કરી. હમણાં મારા બટનાથ બાપુ કીધું કે તન છોડો, ધન છોડો, પણ સંતો આ બધી યુક્તિઓ બતાવે. હું તો કહું, લે હું મારું છોડી દે, હળો તન મન ધન લેવા દે, પણ તમારે જોડે દે, ખાલી હું અને મારું છોડી દો. કરવાનું તો આ છે. આખું જગત, આ જગતની અંદર ડોક્ટરો હોય, વકીલો હોય, એન્જિનિયરો હોય, ખેડૂત હોય, કોઈ બી હોય, પણ બધા વિચારે ને એ બહારનું જ વિચાર. ડોક્ટર એ બહારનું જ વિચારે, એન્જિનિયર હોય, કોઈ બી હોય, નેતા હોય કે કોઈ બી હોય, તો અંતરનું કોણ વિચારે? એક સંત જ વિચારે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો. એ કહેતા કરી લો આપની ઓળખાણ હંસા રાજા, આપ આપની કરી લ્યો ને ઓળખાણ. તું તારાને જોડી લેને હંસા રાજા, એ બોલે છે તે ન્યારો હંસા રાજા, એ છે અલખની અધાણી. અંતર્મુખ એ આવશે, બધા અંતર્મુખ વિચાર કરતા કરતા વિચારો શૂન્ય થઈ ગયા. આ તો આ વિચાર હોય પહોંચાયું નહીં. જ્યાં વિચાર શૂન્ય થઈ ગયા પછીની જે ભૂમિકા છે એને તુર્યાતીત ભૂમિકા, તુર્યગાથી ઉપર. જાગ્રત ગઈ, સ્વપ્ન ગઈ, સુષુપ્તિ ગઈ, તુર્ય ગઈ, તુર્યા. અને એ જે ભૂમિકા છે એમાં જે રસ છે એ રસો વૈસ. એ જે ભૂમિકા છે જે લખવામાં ના આવે, બોલવામાં ના આવે, એ છે અલાખ નિરંજન. એ ભૂમિકામાંથી જાગેલા પુરુષોમાં શબ્દો નીકળ્યા, કલાક રસો વૈસા. કોઈએ કીધું અનંત, કોઈ કીધું અપાર, કોઈ કીધું નિરાત, કોઈએ કીધું બ્રહ્મ. પણ આ બધા નામ કામ ચલાવું જ છે, એનું કોઈ નામે નહીં. આ તો મહાપુરુષોના અનુભવમાંથી શબ્દો નીકળે છે. એમને કઈક અનુભવી છે એટલે શબ્દો એમાંથી પ્રગટ થાય છે. આ તો અનંત છે ને, અપાર છે ને, ખંડ છે ને, પણ એનું કોઈ નામે નહીં. લખવામાં ના આવે, બોલવામાં ના આવે. એ જે અવસ્થા છે, ખાલી અવસ્થા જો હૈ સો હૈ. એટલે કીધું કે જીવે નહીં, જગતે નહીં, જગતી છે નહીં, કશું છે જ નહીં. કે રામ આ તો બધું કાંઈ, એ તો એક આહલાદ. એ આહલાદ ને જાણ્યો એનું નામ પ્રહલાદ. એ આહલાદમાં જે ડૂબી ગયા
એ જ પ્રહલાદ. હે પ્રહલાદ કે સ્થલે વિષ્ણુ જલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ બધા વિષ્ણુ મય જગત સિવાય કોઈ છે વિષ્ણુ 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 સિવાય મને કાંઈ દેખાતું. વિષ્ણુ એટલે વ્યાપક, આપણું વ્યાપક છે એ સિવાય આ તો વ્યાપક છે એ જ છે, એના સિવાય બીજું કાંઈ છે. જાગીને જોવું તો જગત દિશે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ. એક રાજાનો મહેલ, આ તો તમને સિદ્ધાર્થ માટેની વસ્તુ છે. બોલો જાગો છો? ભાવથી બોલ્યા, પ્રેમથી બોલ્યા. પ્રેમ છે ને એ જ સાચી સંતો એ અવસ્થામાં જ્યાં પછી આ છે. અને પ્રેમ એ પરમાત્મા. હવે રાજાનો મહેલ હતો અને અરીસાથી બનેલો. મહેલની અંદર બધા અરીસા જ ગોઠવેલા, ચારે કોર અરીસા. અને મહેલ બંધ કરતી વખતે એક કૂતરું આવ્યું છે અને પેલા મહેલ બંધ કરવા વાળાનું ધ્યાન બહાર જતું રહ્યું, કૂતરું મહેલમાં જતું રહ્યું. દરવાજો બસ. કૂતરું મહેલમાં જોઈને ચારે કોર અરીસા હોય એટલે તમને ખબર તો પડી જાય ને. હે કૂતરાને શું દેખાય? અરીસા ચારે કોર. એને જો અવાજ કરે એટલે પેલા બધા મોઢું ફાડીને હમો એટલે એને જો કે આ બધા મને મારી નાખશે, આ બધાના હમો લડવું તો પડશે જ, ચાલશે. એટલે તો એ બોય ચડાઈને એ લડવા તૈયાર થઈ ગયું કે આ બધાના હમો લડવું છે પણ એકાદો છોડવા. એટલે કાચે જઈ જઈને એમાં બટકા ભરે, પેલું હામાં બટકા ભરવા આવે. એમના એમ લડી સ્વાહા અચ્યુતમ. પછી કોના હામાં લડતું હતું એ? સંતો એમ કે છે કે આવી રીતે જીવન ગુમાવશો નહીં, આ ફોકટ જીવન છે. તમે ક્યાં બાથો ભરાવો છો? કોની સામે લડો છો? તમને આ અવસર શા માટે મળ્યો? આ ઝાડ છે ને ઝાડ જ રે, એમાં બીજી કોઈ સંભાવના નથી. પશુ હોય પશુ જ રે, એમાં કોઈ સંભાવના નથી. પણ તમારામાં એક જબરજસ્ત સંભાવના પડેલી છે. તમે મનુષ્ય રહી શકો નહીં. તમારામાં બુદ્ધત્વ છે, તમારામાં બુદ્ધત્વ પ્રગટ થઈ શકે છે. બાકી એ સંભાવના તમારામાં છે. તમે ઈચ્છિત ક્ષણ જાગી જાઓ તો ઈચ્છિત ક્ષણ તમે બુદ્ધત્વને પ્રાપ્ત થઈ જાઓ. પરમ તત્વના બ્રહ્મ તત્વને તમને ઝલક મળે. અને પછી જુઓ તમારી અંદર ક્રોધ આવે, કદી કલ્પનામાં ક્રોધ આવત મારી પાસે આવજો. તમે ક્રોધ કરી જ નહીં શકો. ક્રોધ જ કરુણામાં પરિવર્તન થઈ જાય. આ છે ને કોઈ આ તો સમજવા આપણે કઈ જે લોભ અને અહંકાર, લોભ ના અહંકાર બે નથી. જે વસ્તુ પ્રાપ્ત કરી હોય ને એનો અહંકાર હોય, મારી પાસે ધન છે, પદ છે, પ્રતિષ્ઠા, એનો અહંકાર હોય. જે વસ્તુ મેળવવી છે એનો લોભ હોય. પણ મળી જાય એટલે પછી અહંકાર થઈ ગયો ને, લોભ જ અહંકાર બની ગયો. જ્યાં સુધી નથી મળી ત્યાં સુધી લોભમાં હતી. હવે વસ્તુ મળી એટલે અહંકાર, આ તો મારી થઈ ગઈ. નથી એટલે અહંકાર ભૂતકાળમાં લઈ જાય, લોભ ભવિષ્યમાં લઈ જાય. અને તમારે હવે આપવાનું છે વર્તમાનમાં. અને વર્તમાન એ એવી સ્થિતિ છે, એમાં એક ક્ષણનો 100મો ભાગ કા 1000મો ભાગ કરો એટલી સ્થિતિમાં તમે રહો તો એ વર્તમાનમાં રહેવું બહુ કાઢું કામ છે. સંતો કહે છે કે વર્તમાનમાં રહો, એ તમારી સ્થિતિ છે. ભૂતકાળ ભવિષ્યને છોડી દે અને જીવો, મરીને જીવો. ઘણી વખતે શરીર છૂટી જાય પણ મન નથી મળતા. શરીર તો છોડી દીધા પણ મન એનું ભટકતું થઈ જાય. એને વાસનાથી એક વાસનાગત હોય છે. એટલે સંતો કહે છે કે શરીર તો ગમે ત્યારે મરી જશે બીમારીથી કે આ ના રીતે, તો પણ મનને મારવા માટે, મનને મારવાનું નથી પણ મનને સમજાવવાનું તો ઓગળી જાય મીઠાની પૂતળીની જેમ. પણ આવા સત્સંગમાં જાય ને, કોઈ સાચી સમજ મળે ને, કોઈ ચોટ લાગે ને તો ફટ લેતા ઓગળી જાય. જેસલનું ઓગળી ગયું ને કહીને ચો એને આગળ શરતું મૂકી હતી, તું માણસ બાર ન, તું પ્રતિજ્ઞા પાર ન, તું તન છોડ ન ધન છોડ, કોઈ શરતો જ નહીં મૂકી એની આગળ. ફટ ને એનું મન એકી ઝાટકામાં ઓગળી ગયું. તોરણ રાણીએ ખાલી નેણ મિલાવી અને પેલાનું મન ઓગળવા જ માંડ્યું. એક ખાલી નેણ મિલાવી, નેણથી જ સત્સંગ પૂરો કરી દીધો. વાચાની તો વાત છોડો, આમ જ્યાં એના પર દ્રષ્ટિ પડી અને પેલો માંથી ઓગળવા જ માંડ્યો.
અને મેઠાની પૂતળી જેમ દરિયામાં ઓગળે એમ એનું મન ઓગળી ગયું. અને પછી તો એ હતો જ બાયથી તો બુદ્ધત્વ તો હતું જ. પછી જેમ વાદળા હટે ને સૂર્ય ખીલ્યો એમ એ પોતે ખીલ્યું. થોડોક એને પસ્તાવો કર્યો, રોઈ રોઈ કોને સંભળાવું થોડા. જો આવા દુઃખ હું કોની આગળ ગામ. તમારા જેવા જો મહાપુરુષો વહેલા મળ્યા હોત અને વહેલી ચોટ કરી હોત તો મારું આટલો સમય જે વ્યર્થ ગયો, ઊંઘવામાં ગયો, એ જાત પછી તો મોજે દરિયા આઠે પહોર. બોલો જાગો છો? ભાવથી બોલ્યા. ક્યાંથી જાગવાનું એ સમજજો કે આ સંતો મરવાથી કોઈને ડરવાનું નથી કહેતા કે મૃત્યુથી કદી ડરો જ નહીં, સહી નહીં મૃત્યુ, પણ તમારું જીવન ફોગટ ના જાય એનું સંતો સૂચન કરે છે. ફોગટ ફેરો ના જવો જોઈએ. આપણને એમ લાગવું ના જોઈએ કે હું વ્યર્થ જીવ્યો, એવું ના થવું જોઈએ. જીવન સાર્થક કરી દો. જે કરવા આવ્યા છે, જેના માટે આ અવસર મળ્યો છે. તો બીજા બધા તો કૂતરા બલાવાના ખોડિયા તો બિચારા એ તો, પણ આ અવસર જે મળ્યો છે જાગવા માટેનો, આ મોકો મળ્યો છે. તમે ભલે રામનું ભજન કરતા હોય, કૃષ્ણનું કરતા, મહાદેવનું, પણ કબીરદાસ એક વાત કીધી કે ન ઉર્ષે જપો, ન કરશે જપો, ન મુખ से कहूं न राम, राम हमारा हमको जपे हम तो करे. એ મને રટે કે કબીર કબીર કબીર. હું કોઈ રામ રામ કરતો નથી, પણ રામ મને કહે છે કબીર કબીર. પણ એ ભૂમિકા છે, એ ભૂમિકાની વસ્તુ છે કે એ ભૂમિકામાં ગયા પછી ખબર પડે. એ તો ગુરુએ નહીં, ચેલોય નહીં, ભગતે નહીં, ના ભગવાને નહીં, એ તો ભૂમિકા. તો કબીરે એક વાત ઓર કે મારું મૂળ વચન કોઈને જડે નહીં, અને જડે તો આ ધરેલી દેહ પડે, અને પડે તો શ્રીફળ ના ધજા ચડે ચડે ને. આ એક કેવી મહાપુરુષો કેવી ભૂમિકા પર જઈને બોલ્યા છે. ગોરખનાથ હોય, કબીર સાહેબ હોય, મીરા હોય, કે પછી નરસિંહ મહેતા હોય. નરસિંહ મહેતાએ બધી ચોખવટ કીધી કે ભાઈ તત્વ નહીં જોવાની તો આ બધા પરપંચ બધા પેટ ભરવાના છે. રંગ રાગ તોડો કો ગમે તે કરો, ષટ શાસ્ત્ર ભણો તો બધું ગમે જેટલું કરો, પણ જો તમે જેમ સહી ના સમજ્યા, જેમ સહી એમ યથાર્થ, હું તો એ કહું છું કે તમે જગત છોડી શકશો, તમે તમને છોડી શકશો, પણ તમે સદગુરુ છોડી શકશો? એ છોડવા પડે. એ તો દ્વાર છે ને. સદગુરુ શું છે? એ દ્વાર છે. એ સળંગ મારો, દ્વાર છૂટે તો પછી આગળની વસ્તુ ખબર પડે. સદગુરુ તો એક ભૂમિકા માટે આવીને ઉભા હતા, એક અવસ્થા માટે આવીને તમારી સામે ઉભા હતા. તો હવે માર સલામ, પછી હું એ છૂટ્યો, તું એ છૂટ્યો, ગુરુએ છૂટ્યા, ચેલાય છૂટ્યા, પછી તું જે વર્ણનમાં ના આવે એ બધી તમારે માટે ઠીક છે. આ તો એક ઝલકની વાત આવી, પણ સદગુરુને પકડી રાખજો. એ તો પછી તમને એમ કે બાપુ અત્યારથી પાછું તમારું હતું શરૂઆતમાં, પણ એ ભૂમિકા ઉપરની વસ્તુ કહું છું. હા, એ છોડવાય નહીં પડે, એ તો છૂટી જશે. એ તો તમે એની બધી વસ્તુ છોડો, એ છોડવાના નથી. એ તો બધું ઓટોમેટિક એ ભૂમિકા આવે એટલે તમે નહીં રહો, જગતે નહીં રહે, કોઈ ગુરુએ નહીં રહે, કોઈ કશું ત્યાં રહેતું જ નથી. એ તો જો હૈ સો હૈ, જો હૈ. બોલો જાગો છો? જાગતા રહેશો. ધન્યવાદ આ પ્રેમી હંસોને, ભક્તોને. તમે બધા દૂર દૂર તમારે અહીં પધાર્યા અને આમાં સમુદ્ર મંથનમાં આવતા રહેજો. ખરેખર આ સંત મહાપુરુષો ભલે તમારા જેવા છે, પણ એમની અંદરની દશા બહુ અલગ છે. અને એવું પણ આપણી વચ્ચે આવી આવો આનંદ સ્વરૂપ છે. કંઈ પ્રાપ્ત કરવાનું નથી, પ્રાપ્ત છે, પણ એની ઈશારો આપે મહાપુરુષો અને જીવનને સફળ બનાવે. એટલું કઈ સફળ છે, ધન્ય છે. હું મારી વાણીને વિરામ આપું છું. બોલે સદગુરુ ભગવાન કી. નારાયણનાથ બાપુની વાણી બહુ ઉત્તમ. દરેક વખતે કંઈક નવું નવું જ પીરસતા હોય. નારાયણનાથ બાપુનું કામ એવું જ, બધા સંતો જાણે છે, દર વખતે નવું. સંતો સાહેબ રોયા છે. રોવું સંતને એટલા માટે પડે કે બરાડા નથી પાડ્યા, એને બૂમો નથી પાડી, એનું ભીતર રોયું, ભીતર. હમણાં વાત કરી ને જેસલ નારાયણનાથ બાપુએ, રોય રોય કોને સંભળાવું, આવા દુઃખ કોની આગળ ગાવું.
આ રુદિયો રોવે ને માયલો ભીતર જલે જલે અગ્નિ જ્વાળા પ્રગટ થાય. આ બધા સંતો રોયા છે એટલા માટે કે કઈ કઈ મરી ગયા પણ કોઈ કાને ધર્યું નહીં. અને સાહેબ સંતોએ તો જગતને કીધું જ નથી. હું તો એમ કહું છું કે આ જગત આ સંતો બધા જગતને કેવા નીકળ્યા નથી. એ સ્વયંને જ કહી રહ્યા છે ને એના સાનિધ્યમાં જેટલા આવ્યા ને એનું એને દુઃખ વારંવાર થાય. સાહેબ તમને અણસમજુ વ્યક્તિ લાકડી મારી દે ને તમને દર્દ ના થાય, પણ તમારા જ સાનિધ્યમાં રહેલો ખાલી ઈશારો કરે ને એનું દર્દ છે ને અસહ્ય થાય. એનું કારણ શું કે તમારી સાથે રહે છે, તમને જાણે છે ને દર્દ આપે છે, એનું દુઃખ સંતોન થાય. સાહેબ કબીર જો, ભાણ જો, ખીમ જો, મોરાર જો, હોથી જો, મીરાબાઈ જો, રોહિદાસ બાપા જો, વીર માયાને જો. સાહેબ આ જગતની અંદર જેટલાને તમને નામ આવડે બધા સંતો મહાપુરુષોને જો, એના ભજન એમણમ નથી બન્યા, એના રુદિયા રોયા છે. આ માયલો અંદરથી પ્રગટ થયો, જ્વાળા પ્રગટ થઈ કે મૂર્ખ મેં તને આ કરોડો રૂપિયાનો અમૂલ્ય હીરો આપી દીધો ને તે એને પથરો જાણીને ફેંકી દીધો. મૂર્ખ તો આ જીવ જન્મ છે ને એ નિરર્થક જતો રહેવાનો. મહાપુરુષ તમને જયારે સમજાવે છે ત્યારે તમને મનુષ્યપણું મિટાવીને શિવપણું આપી દે છે કે તું સ્વયંમાં બ્રહ્મ છો, હવે તારે કોઈની જરૂર નથી. પણ બહાર નીકળ્યા પછી તમે શિવમાંથી પાછા જીવ દશામાં જતા રહ્યો ને એના દર્દ આ બધા વ્યક્ત કર્યા કે તમે સ્વયંમાં રહ્યો, સ્વયંમાં રહ્યો ને સ્વયંમાં રહ્યો. અને સ્વયંમાં રહેશો તો જ જગત તમને યાદ કરી છે. બાકી તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા સાહેબ, બધાનું નામ નિશાન મટી ગયું. એટલે આપણે સંતોના શબ્દોને ગ્રહણ કરીએ અને ગ્રહણ કરીને કાંઈ ના થાય મા બાપની સેવા કરો, સાસુ સસરાની સેવા કરો ને ઘેરે આવે ને એને રોટલો જમાડો. એટલું તો થાય કે ના થાય. આજે એકેય ઘર એવું નથી સાહેબ કે ચા પાણી ના પાઈ શકે. આજે એકેય ઘર એવું નથી કે જે કઠિન ખીચડી ના ખવડાવી શકે. પણ આ મગજ એવા બગડી ગયા છે ને, એને ઓલું બેંકની ઝોપડીમાં જ ધ્યાન હોય. એન્ટ્રી પાડી આવી, આજે 1000 હતા, આ ઘી કિલો એક લેવો ને ખવડાવવામાં એમાં 500 રૂપિયા જતા રહ્યા. એન્ટ્રીમાં ધ્યાન છે ને એમ તમારી એન્ટ્રી વિખાઈ જાય, બેંકમાં ખાતું રદ થઈ જાય. આ સદગુરુની બેંક છે એમાંથી ખાતું રદ થઈ જાય ને ક્યારે ફૂંકાઈ જાઓ ને, કોઈ અગ્નિમાં જાહે ને કોઈ પાણીમાં જાહે ને કોઈ ડટાઈ જાહે ને ક્યાંય નામો નિશાન મટી જાય. રાખવું હોય તો કોકને રોટલો ખવડાવતા શીખી જાઓ, કોકને ચા પીવડાવતા શીખી જાઓ. પોતે પીઓ ને બીજાને પાવ. આ રામ રસે આવો છે, પોતે પીવાનો ને બીજાને પાવાનો. એટલે વિશેષ તો હું ના કઈ કહી શકું, પણ બધાએ આવું થોડું થોડું ગ્રહણ કરવું. સિદ્ધાંતમાં ચાલી સદગુરુના માર્ગે ચાલીને આપણે સેવા કરવી. એટલે નારાયણનાથ બાપુએ બહુ સરસ વાત કરી. એટલા અંધશ્રદ્ધાની અંદર પીડા છે ને એના ભૂકા બોલી ગયા છે ને એ બધા એના દાખલા ઘણા બધા છે. એટલે અંધશ્રદ્ધામાં ક્યાંય રહેવું નહીં, શ્રદ્ધા રાખવી. સંતોના સાનિધ્યમાં ગયા પછી, સદગુરુના સાનિધ્યમાં ગયા પછી તમને બધી સિસ્ટમ સમજાવવામાં આવે છે કે દીકરો ને દીકરી સમાન છે. એટલે દીકરાનો જન્મ થાય પેડાનું પડીકું નહીં લઈને નીકળી જવું, અને દીકરીનો જન્મ થાય જલેબી લઈને નીકળી નહીં જવી, તો તમે સદગુરુના બાળક નથી. સાહેબ પેંડા ને જલેબી એ એક વસ્તુ જ છે, ખાદ્ય પદાર્થ છે. જ્યાં સુધી દીકરા કે દીકરીનો ભેદ મગજમાંથી નથી જતો ને ત્યાં સુધી હું તો કહું ગુરુ કહેવામાં તમને પાપ લાગે. સદગુરુનું કેવું જ નહીં કે અમારો સદગુરુ આ છે. દીકરો ને દીકરી સમાન જ છે, સમાન. અને આજે કેટલી હેરાનગતિ ઉભી થઈ છે એ તો જેના નથી પૈણાને પૂછી લેજો. આ ખેલ 5-10 વર્ષ પહેલા થયો પરીક્ષણનો, અને એનું પરિણામ ભોગવવામાં આવ્યું તો જેના દીકરા નથી પૈણતા ને એને પૂછો કે દીકરી મળવી કેટલી મુશ્કેલ છે. એટલે દીકરા ને દીકરીઓ છે એ સમાન છે, સમાનતાનો નિચોડ રાખવો. અને એ તો મારા વાલા તમને સદગુરુ સમજાવે છે કે આ ભૂમિ છે, આ ભૂમિની અંદર તારે ઘઉં 10 મણ વીઘા કરવા હોય તો તારા હાથની વાત છે, અને 100 મણ કરવા હોય તોય તારા હાથની વાત છે. એમાં ચીલ ના થવા દે તો તમે કઈ ખાતર પાણી કરી રાખે એટલે એમાં ઘઉં તારે પાકી જાય. પણ આપણે કેવું થયું છે, અડદ વાવીને પછી ખેતરમાં આટો જ નહીં મારવાનો પછી કાપવા જવાનું. દીકરો દીકરી એ બધી આપણી પોતાની જ વાત છે. પરમાત્મા ને તો સબ સમાન છે. પરમાત્મા પાસે દીકરો નથી ને દીકરી નથી. એ તો આત્માને જ ઓળખે કે તું મારો જ અંશ છો. જા. નર અને નારી બે એટલા માટે બનાવ્યા કે જગતનું સંચાલન વ્યવસ્થિત ચાલી રાખે, અને એનાથી જ આ સંચાલન ચાલે. ઘણા પપૈયા એવા હોય છે કે એમાં ફળ નથી લાગતા, અને ઘણા પપૈયા એવા છે કે ડાળકો ભાંગી નાખે. એટલે એક નર છે ને એક નારી છે. એમાં શું છે નવી વાત? પણ આપણે મનથી એટલા પીસાઈએ છીએ ને કે દીકરાનો જન્મ થાય એટલે તો જાણે આકાશનો સિતારો મળી ગયો ને એ જ છોકરો 18 વર્ષનો થાય ને બાપાને ફજેથી ફેરવે સંપત્તિની નાખીને. તઈ તો બાપુ એમ કહેતો કે આના કરતા પથ્થરને જન્મ આપ્યો હોત તો સારું હતું.
એટલે વાલા દીકરો ને દીકરી સમાન છે. એટલે એ મગજમાંથી ભૂસું કાઢી નાખજો, અંધશ્રદ્ધામાંથી દૂર રહેજો. શ્રદ્ધા રાખવી પણ અંધશ્રદ્ધા બિલકુલ નહીં. જ્યાં તમને શ્રદ્ધા હોય, દેવીમાં હોય, દેવતામાં હોય, પીરમાં હોય, પૈગંબરમાં હોય, એ શ્રદ્ધા રાખજો ને એમાંથી જો નીકળવું હોય તો જાગ્રત પુરુષના ચરણમાં જતા રહેજો, તો એમાંથી તમે ધીરે ધીરે નીકળી જાઓ. ગિરીશદાસે બહુ સરસ કરી. હીરસાગર બાપા રાજકોટની અંદર થઈ ગયા. કહે હીરસાગર સુણો હરિજનો નામ નિરંજન હે ન્યારા, જે નામે આ સૃષ્ટિ રચાણી રચાયા સર્વે બ્રહ્માંડા, દેવી દેવતા નામ થકી 10 અવતારા. આ નામની આખી બોટો આખું ભજન લખ્યું. પહેલું જ ભજન છે હીરસાગર બાપાનું. હવે નામની વાત આવે એટલે નામમાં આપણે એવું કરીએ છીએ કે નામ એટલે હું. પહેલો જ પ્રશ્ન, નામ કોને કેવું? નામ કેવું કોને? તો લીમડો પીપળો ગધેડું ભેંસ બકરી માણસ એ નામ? ક થી ન સુધીનું કોઈ નામ નહીં, એ થી ઝેડ સુધીનું કોઈ નામ નહીં, 0 થી 9 સુધીનું કોઈ નામ નહીં. એ છે નામ. નામ તો વ્યાખ્યા આપવામાં આવી કે તમે બોલી ના શકો, વાંચી ના શકો, લખી ના શકો. હમણાં નાથજી બાપુએ કીધું હતું કે તમે મત આપવા ગયા તો મત તમે આપ્યો છે, તમે મતમાં પેટીમ ઘરી ગયા નથી. એમ નામ તમારાથી બોલાય છે, તમે નામ નથી. પણ અનામી છે કેવું હોય કે તો એ પેલું એમ ના કહી શકાય. અહીંયા કોઈ બધા બેઠા છો ને એમાં કોઈ અજાણી વ્યક્તિ આવે તો એને આપણે કેવું પેલો માણસ આવ્યો, હવે એનું નામ તો તમને આવડતું નથી, એટલે કોઈ પૂછે તમને કે ભાઈ આનું નામ શું, તો તમે એટલું જ કહી શકશો કે પુરુષ છે સ્ત્રી છે, કારણ કે તમે એનાથી અજાણ છો. સાહેબ, જ્યાં સુધી નામની જ ખબર નથી ત્યાં સુધી નામની તમને ઓળખ નહીં. પેટીમાં તમે મત નાખી દીધો એટલે તમે તમારો મત આપ્યો છે, પેટીમાં આપ્યો છે, તમે પેટીમાં નથી. નામી તમે છો, અનામી જુદો છે સાહેબ. તમે નામી છો, અનામી જુદો છે. અનામીની ઓળખાણ સદગુરુ કરાવે. એ હીરસાગર બાપાએ ઉગારામ ને કરાવી અને ઉગારામ બાપાની આખી ઉગમ ફોજ થઈ. આજે 12.5 કરોડ શિષ્યો છે ઉગમ ફોજના. મેં હમણાં જ વાત કરી કે જે પાંચા બાપા સદગુરુ ચરણવાસ થયા એ ઉગમ ફોજના સિરતાજ હતા. આ ભીખારામ બાપુ વાત કરે છે ઉગમ ફોજની કનેક્ટેડ છે સાહેબ. ભીખારામ બાપુ એનાથી બહાર નથી કીધું. અને એનું પુસ્તક મેં વાંચેલું છે, એમાં નામની વ્યાખ્યા હાઈ લેવલની કરી. એટલે નામની વ્યાખ્યા ગિરીશભાઈ બહુ સરસ કરીને પેલી કૂતરાની વાત કરી ને, એ તો સદગુરુના ચરણમાં હોય તો ભસવાનું બંધ કરે. બાકી તો તમે મોટા મોટા સદગુરુના ચરણમાં હો ને, પણ જો લોહીનો ગુણ હોય કોઈ દી જાય નહીં. એ લાખા ભગત થઈ ગયા. લાખાએ કીધું, શું કીધું છે તો બધા તમે જાણો છો ને, એની કહાની બહુ મોટી છે અને એને એક જ સૂત્રમાં કહી દીધું. શું કીધું છે? 12 ગાવે બોલી બદલાય, સરોવર બદલાય શાખા, બુઢાપણના વાળ બદલે પણ લખણ ના બદલે લાખા. જેના લખણ પડી ગયા હોય લખણ કોઈ દી બદલે નહીં. પણ એ તો સદગુરુ કોક મળી જાય, સિરતાજ મળી જાય અને જો ઈ લેબલ મારી દે ને નામનું તો મેળ પડે. એક વસ્તુ યાદ રાખજો, ક થી જ્ઞ સુધીમાં જેટલા અક્ષરો આવે એને નામ કહેવાય નહીં. નામ તો લેબલ આપવામાં આવ્યું. લેબલ તમને કહેવામાં આવે કે પારસમણિક બતાવો. ક્યાં પારસમણિક? પારસમણિક શબ્દ આખા વિશ્વમાં છે, પ્રખ્યાત છે. તમને પૂછવામાં આવે પારસમણિક બતાવો, લઈ આવો. ક્યાં છે પારસમણિક? જોયો કોઈ? જ્યાં શબ્દ બોલવામાં આવે ત્યાં રૂપ ઉભું થાય. રૂપ છે એ નામ નથી. તમે રૂપને ઓળખતા હો તો જ નામ ઉભું થઈ શકે. ઓળખાણ છે એ શુદ્ધ લીટીની અસર છે અને ઓળખાણ છે સદગુરુ કરાવે. આપે આપની ઓળખાણ કરી લે, તું આ જીવ મટીને શિવ થઈ જાય, સદગુરુ કરી શકે. સાથેની વાત છે. સંજણિયા પરિવાર, પટેલ પરિવાર. એ પટેલ પરિવાર શેરગઢ ગામ છે, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું શેરગઢ ગામ. અને અહીંયા રૂખડીઓ વેલો થઈ ગયા વાઘનાથના શિષ્ય સાહેબ. હાથી રિયાતા માને ઉપદેશ આપી દીધું. આજે તમે શિવરાત્રીના મેળામાં જાઓ ત્યાં વેલનાથ રૂખડિયા વેલાનો એક કુંડ છે જેને કહેવાય વીળો. આપણે અહીંયા શું કે મને ખબર નહીં, અહીંયા ચૂવા ફૂટે એમ કે ને, પાણી જે કુવામાં આવે એને એ વીળો છે ને. એને એ વચન 700 વર્ષ પહેલા આપેલું સંજણિયા પરિવારનો કે તારો કોઈ પણ લોહીને કનેક્ટેડ હશે અહીંયા આવીને ખાલી એક કાચલી પાણી ભરશે ને સાહેબ આજે તમે જાઓ શિવરાત્રી મેળામાં. કાળ ઝાડ દુષ્કાળ પડ્યો હોય અહીંયા ખાલી પાંદડા જ હોય, પત્તા. આમ કઈ પાણી બાણી ના હોય. પણ સંજણિયા પરિવારનો કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈને અડે એટલે પાણીની સરવાણી ચાલુ થાય. આજે તમે જાઓ સરસઈની અંદર રોહિદાસ બાપાનો કુંડ સાહેબ, પૂનમના દિવસે દર વર્ષે રાતે 12 વાગે જે પાણીની જે ધારાઓ ચાલુ થઈ જાય છે, પ્રમાણની વાત. આ નામ ભજનની તાકાત છે.
નામ કોઈ આ વસ્તુ ઓલી નહીં. નામ એટલે બહુ મોટું છે. નિરાંત મહાત્માએ કીધું છે, નામ નગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ અમર ફળિયા નિપજે જ્યાં વર્ષે મેઘ હંમેશ. નામની વ્યાખ્યા તો જેટલી કરો એટલી ઓછી છે સાહેબ. પછી જી નામ કયો, સતનામ કયો, એક નામ કયો, જે તમને નામ આવડે બધા સંતોના જ નામ છે ને એ અનામની વાત કરે છે ને એને જાણવી હોય તો શ્વાસે શ્વાસે જ જાણી શકાય, બાકી બીજી કોઈ તાકાતથી જાણી શકાય એમ નથી. દરેક દમે દમ લગાવો તો મેળ પડે એવું છે, આ વાતથી રળી જાય એવું નથી. પરમ પૂજ્ય પરમ વંદનીય એવા સદગુરુ દાતાના ચરણોમાં આ દાસના સદગુરુ સાહેબ આ વ્યાસપીઠ પર બિરાજમાન સર્વ નામી અનામી સર્વ સંતોના ચરણોમાં પણ આ દાસના સદગુરુ સાહેબ અમારા જીવન ઉધારક એવા માતૃશ્રી જયાબાના તથા સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામના આદ્ય સ્થાપક એવા અમૃતાબાના ચરણોમાં પણ આ દાસના સદગુરુ સાહેબ તથા અલગ અલગ ગામેથી પધારેલ પ્રેમી હંસોના ચરણોમાં પણ આ દાસના સદગુરુ સાહેબ આજે જે અમારા બાલવા ગામની અંદર આ સંતો મહાપુરુષોએ જે પોતાનો અમૂલ્ય ટાઈમ કાઢી અને અમારા આજ્ઞા જે પાલન કર્યા એટલે હું એમનો ઋણી છું અને એમને જે આપણા ઉપર એવી કૃપા કરે કે જેથી કરીને આવો 12 મહિને આપણે આ કાર્યક્રમ કરતા રહીએ, બસ એવી હું માગણી કરું છું સદગુરુ સાહેબ. અને આવું કરતા રહેજો વાલા, આવું કાયમી માટે કરતા રહેજો. તો અહીંયા આપણે આપણા કાર્યક્રમની પૂર્ણાવતિ કરીએ. કોઈને કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. સદગુરુ સાહેબ, સદગુરુ સાહેબ, સદગુરુ સાહેબ.